એબીસી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત પોલીસનો ડ્રગ્સ માફિયા ઉપર મોટો પ્રહાર। કચ્છમાં 22.31 લાખની મિલકત છે। ગુજરાતમાં ડ્રગ્સના દૂષણ સામે પોલીસ હવે વધુ આક્રમક બની છે। રાજ્યના યુવાધનને નશાના રવાડેથી બચાવવા ગુજરાત પોલીસે માત્ર ડ્રગ્સ પકડવા પૂરતું નહીં, પરંતુ ડ્રગ્સના કાળા કારોબારથી ઊભી કરાયેલી મિલકતો જપ્ત કરવાની કાર્યવાહી પણ શરૂ કરી છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન અને રાજ્યના પોલીસ વડા GS મલિકના આદેશ હેઠળ પૂર્વ કચ્છ પોલીસે ઐતિહાસિક કાર્યવાહી કરીને કુખ્યાત ડ્રગ પેડલર પિન્ટુ વેદાનંદ ઉર્ફે બેદાનંદ યાદવની 22.31 લાખની મિલકત જપ્ત કરી છે। આરોપી અગાઉ અનેક વખત ડ્રગ્સના ગુનાઓમાં ઝડપાઈ ચૂક્યો છે। તપાસ દરમિયાન સામે આવ્યું કે તેણે ડ્રગ્સના ગેરકાયદે ધંધામાંથી મેળવેલી આવકથી પોતાના અને પત્નીના નામે 15 લાખનું મકાન તેમજ 3 વાહનો ખરીદ્યા હતા। સફેમાં હેઠળ કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરીને આ તમામ મિલકતો સરકારી કબજામાં લેવામાં આવી છે। પૂર્વ કચ્છ SOG ટીમે તૈયાર કરેલો કેસ મુંબઈ સ્થિત સફેમાં કોમ્પિટન્ટ ઓથોરિટી સમક્ષ રજૂ કર્યો હતો, જ્યાંથી મિલકત જપ્ત કરવાનો આદેશ મળ્યો। છેલ્લા 3 વર્ષમાં ગુજરાતમાં ડ્રગ્સ કેસમાં સફેમાં હેઠળ મિલકત જપ્ત કરવામાં પ્રથમ સફળ કાર્યવાહી માનવામાં આવી રહી છે। ગુજરાત પોલીસનો સ્પષ્ટ સંદેશ છે કે ડ્રગ્સના વેપારમાં સંડોવાયેલ કોઈ પણ તત્વોને બક્ષવામાં આવશે નહીં। આવા ગુનેગારોને માત્ર જેલ જ નહીં, પરંતુ તેમની કાળી કમાણીથી ઊભી કરાયેલી મિલકતો પણ ગુમાવવી પડશે। રિપોર્ટર પ્રવીણભાઈ પંચાલ। ગુજરાત રાજ્ય સરકારનું જે એક ખાસ અભિગમ છે ડ્રગ્સ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો, અને જેટલા પણ એના સાથે જોડાયેલો પેડલરો હોય એમના વિરુદ્ધ જે છે કોઈ પણ એવી પ્રવૃત્તિ હોય જે ગેરકાયદેસર જણાતી હોય એમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો જે અભિગમ છે, એના અનુસંધાને માનનીય DGP સાહેબ, બોર્ડર રેન્જના IGP શ્રી ચિરાગ કોરડિયા સાહેબના માર્ગદર્શન હેઠળ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા જે ડ્રગ્સના પેડલર છે એ પેડલરો વિરુદ્ધ એક કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં જે NDPS એક્ટની જે પ્રોવિઝન છે, જેમાં જે કોઈ એવા પેડલર્સ હોય એ પેડલર્સ ડ્રગ્સની બધીથી ઉપજાવેલ ઇન્કમથી પોતાની જંગમ અથવા સ્થાવર મિલકતો વસાવેલ હોય તો એના ઉપર પોલીસ દ્વારા કાર્યવાહી થઈ શકે। એના આધારે એક વ્યક્તિ છે જેમનું નામ છે પિન્ટુ યાદવ, મૂળ બિહારનું છે, પણ અહીંયા કચ્છમાં અંજાર વિસ્તારના વરસામેડીમાં એમનું રહેવાસ હતું। એમના વિરુદ્ધ ટોટલ 4 NDPSના ગુના દાખલ થયેલા છે, જેમાં સર્વપ્રથમ 2019માં છે અને એના પછી 2025માં 140 કિલો ગાંજાનો કેસ છે, જેના હેઠળ ઓલરેડી આ વ્યક્તિ અત્યારે ગલપાદર જેલમાં છે। જે NDPS એક્ટની પ્રોવિઝન છે એમાં 68I સેક્શન 68I અને સેક્શન 68U હેઠળ આ આરોપીની જે ડ્રગ્સના બધીથી મિલકતો વસાવેલ હોય, એમના પૈસાથી ઉપજાવેલ મિલકતો વસાવેલ હોય, એના હેઠળ એમની મિલકતો જપ્ત કરવામાં આવી છે। આમાં જે કાયદા પ્રમાણે જે પ્રપોઝલ કરવાનું થતું હોય એ પ્રપોઝલ જિલ્લા પોલીસની SOGની ટીમ દ્વારા તત્કાલીન SOG PI DD ઝાલા, અત્યારે SOG PI બોરી સાગર દ્વારા જે છે એ આખી એક મોનિટરિંગ કરવામાં આવે